इंसानियत भला कर भला होगा, नेकी कर दरिया में डाल। इंसानियत दुनिया का सबसे बड़ा धर्म मजहब इंसानियत, और जहां इंसानियत की बात आती है तो जमीयत उलमाए हिंद का नाम हमारे सामने आता है। जमीयत उलमाए हिंद, जहां भी लोग मुश्किल में होते हैं, जमीयत उलमाए हिंद की टीम वहां पहुंचती है और जो लोग मुश्किल में हैं उन्हें मदद पहुंचाती है। फिलहाल अभी के वक्त में गुजरात में बारिश का कहर ज्यादा है। वलसाड़ में बहुत बारिश हुई, पानी घरों के अंदर आ गया। कई लोगों का जो घर का सामान था वो बह गया। अनाज, गतले, तकिए या जो भी सामान था उसे बारिश का पानी अपने साथ बहा के ले गया। ऐसे मजलूम मुश्किल में घिरे हुए लोगों की मदद के लिए बड़ोदरा से जमीयत उलमाए हिंद की एक टीम वलसाड़ पहुंची। जमीयत उलमाए हिंद ने नात जात के भेदभाव से ऊपर उठ के मुस्लिम और हमारे जो हिंदू भाई बहन थे जो मुश्किल में थे, वो तमाम मुस्लिम और हिंदू भाई बहनों को अनाज की कीटें, गादले, तकिए, कपड़े जो भी बन सका उसकी मदद पहुंचाई। वीडियो पूरा देखें और याद रखें, इंसानियत सबसे बड़ा मजहब। शहर वडोदरा अकोटा यूनिट तरफ से सहाय पैकेज किट अमुने वॉर्ड नंबर 2 सिपाहीवाड़ में तरफ से अમને કીટ મળી છે અને ગાડલા તકિયા મળ્યા છે, એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। એટલું તો કે આ ભાઈઓ કે અમને લગાતાર 3 થી 4 દિવસ લગી મદદ કરી છે, તો એમનો મેં અમારા સૌ પરિવારના સૌ 25 થી 26 જેવા ઘર છે અમારા જણા, એમને મેં ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। આમિરભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું કે આવી સેવા મને તમે આપી। આમને દાતાની બી અમે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માનીએ છીએ કે આટલી સેવા મને આપી। હજુ વોર્ડ નંબર 2માં હજુ કોઈ નથી સભ્ય જોવા આવ્યું, એના કંઈ સરકારી કંઈ સહાય નથી આવી। અમુક કંઈ સરકારી સરકાર તરફથી જો મને કંઈ મળ્યું છે, જે મદદ કરી છે અમારા ફ્રેન્ડ સર્કલ, અમારા સગાવાલા સંસ્થા તરફથી એમ અમને બધી મદદ પહોંચતી છે અમને, તેમ અમને આ લોકોને દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ દૂરમાં પાણીમાં વસ્તુ બધું અનાજથી માંડીને કાટલાથી માંડીને એમને બધું અમને સહાય આપી છે, એટલે અમે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ। વલસાડના જે પણ સામાજિક કાર્યકર છે, માશાલ્લાહ નવજવાનોની ટીમ જેમણે રાહતની અંદર બહુ સારું કામ કર્યું છે અને એમની કામની માશાલ્લાહ તારીફ કરવી જ જોઈએ। કેમ કે જે પાણી આવ્યું એ ખરેખર બહુ બધા વર્ષો પછી બહુ બધું વાર પાણી આવ્યું કે જેની કોઈ ઇંતહા નથી, પણ આ ઘણા બધા લોકો પરેશાન, તકલીફ, એ લોકોને માશાલ્લાહ કોઈ રાહત પહોંચાડી છે। અલ્લાહ એમને જઝાએ ખેર આપે, અલ્લાહ એમની ઉંમરમાં બરકત અતા ફરમાવે। જે પણ માશાલ્લાહ પૂર પીડિતો છે જે લોકોને મળીશું અને એને શક્ય હશે એટલી આ વલસાડના જે જિમ્મેદાર છે, વલસાડના જે નવજવાન છે એમને સાથે રાખી અને જે પણ પાણીની અંદર જે લોકો પરેશાન હતા એમને ગાદલા, ગોદડા, રજાઈ, તકિયા અને એક અનાજની કીટ આપવાની ઇન્શાલ્લાહ અમે કોશિશ કરીશું। સૌથી તો ખરેખર તો જે આ કામનો જશ છે એ ખરેખર તો આ વલસાડ જમિયતને જ જાય છે। આ વલસાડના જે નવજવાનો છે જેમણે ખરેખર આ કામને ઉપાડ્યું છે, આ બીડું ઝડપ્યું છે, એ બધાના બસની વાત નથી। આ કામ એ જ કરે છે જેને અલ્લાહ પસંદ કરે છે। અલ્લાહ આપણા બધી ખુશી થઈ કે મૌલાના મિસબા સાહેબની આગેવાનીમાં વલસાડના નવજવાનો એમની સાથે ખબર મિલાને કામ કરી રહ્યા છે। અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તાલા એમને ઓર તરક્કી આપે અને વલસાડમાં જમિયત ખૂબ આગળ વધે એવી મારી દુઆ છે અને આમનો સૌનો ખૂબ આભાર માનું છું। જમિયત તરફથી 150 ગોદડા તેમજ 300 જેવા તકિયા, ચદ્દર અને 150 કીટનું આયોજન કર્યું છે, જે અમે પૂરગ્રસ્ત જે ઇલાકાઓ છે જેના અંદર અમે તકસીમ કરીશું। તેના અંદર અમારા જે ગેર મુસ્લિમ ભાઈઓ છે એમને પણ કૈલાસ રોડ પર અને બીજી જગ્યાઓ પર જ્યાં જ્યાં એમને જરૂરત છે ત્યાં ઇન્શાલ્લાહ અમે પહોંચીને અમારા હાથોથી એને તકસીમ કરીશું। અલ્લાહ તબારક વ તાલા આ લોકોની ખિદમતને કબૂલ કરે, અલ્લાહ તાલા જમિયતની ખિદમતને કબૂલ કરે અને અમારા પૂરા દેશના અંદર ભાઈચારગી અને પૂરા દેશના અંદર અમનો અમાન અલ્લાહ તાલા કાયમ રાખે એવી અલ્લાહ તબારક વ તાલાથી દુઆ અર્જ કરું છું। આમીન। इंसानियत सबसे बड़ा मजहब, इंसानियत सबसे बड़ा धर्म। वीडियो आगे शेयर जरूर करें।